જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દુષ્કર્મ મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન. રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી દાંડિયા બજારમાં રહે છે, દુકાનમાં નોકરી કરે છે અને તેમની પુત્રી છે. થોડા દિવસ અગાઉ સાગરિકા કાકાને ત્યાં સુવા ગઈ હતી. તે દિવસે રાત્રે કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના કાકાનો મિત્ર સતીશ કહાર જોઈ ગયો હતો. સવારે કાકા કાળુ કહાર તે મિત્ર સતીશ કહારે બ્લેકમેલ કર્યો હતો અને પોતાના મકાનમાં સગીરાને બોલાવી મિત્રએ પણ દુષ્કર્મ આચર્યું હતું. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 124/2025 જે રજીસ્ટર થયેલો છે, એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈક દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે. તો 19 તારીખના 10 દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી. ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કહાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા. જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ કહારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું. જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કહાર છે, એ દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરાવ રહે છે. અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે 10 દિવસ સુધી આ રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે. વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ 22/8/13 હોય, 11 વર્ષ દરમિયાન અને 27 દિવસની જે ભોગ બનનાર બાળિકા છે. એના છોકરીના કાકા છે કંઈક નજીકમાં જ એની રહે છે. જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપીઓનો કંઈક ગુનાહિત ઇતિહાસ અમને આ બાબતનો જોવા મળેલ નથી. હા, આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જ્યુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવેલ છે. સગીરા પહેલી વારનું જ કહે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે છેલ્લા 10 દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવ્યું. Subscribe now and press the bell icon. Never miss an update.